સરિતા અને સાગર એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. આમ તો બંને છેલ્લા 3 વર્ષથી પ્રેમમાં હતા, પણ હજી બંનેમાંથી એકેએ પોતાના ઘરે વાત કરવા કે લગ્ન કરવા અંગે એક શબ્દ સુદ્ધા ઉચ્ચાર્યો નહોતો. ક્યારેક બંને વિચારતા કે ઘરે કેવી રીતે વાત કરવી. છતાં બંને આ 3 જેટલા વર્ષોમાં એકબીજાની અત્યંત નિકટ આવી ગયા હતા. કોઈ અજાણ્યાને તો એમ જ લાગે કે બંને પતિ પત્ની જ હશે, એવી નિકટતા અને ઐક્ય બંનેમાં જોવા મળતું. એક દિવસ સરિતાના પપ્પાએ એને કહ્યું, "સરુ બેટા, આજે બને તો ઓફિસથી વહેલી પાછી આવી જજે. ખાસ મહેમાન આવવાના છે." સરિતાએ પૂછ્યું, "કોણ? એવા કયા મહેમાન છે જેમના માટે મારે ઓફિસથી વહેલું ઘરે આવવું પડે?" પપ્પા ત્યારે એ બોલ્યા, "બેટા, આજે તને જોવા માટે એક પરિચિતના પુત્રના મમ્મી પપ્પા આવવાના છે. જો બધું નક્કી થઈ જાય તો વહેલી તકે તારા લગ્ન કરાવી દઈએ એવી તારી મમ્મીની પણ ઈચ્છા છે." પપ્પાની વાત સાંભળીને સરિતાને લાગ્યું કે આજ મોકો છે સાગર સાથેના પ્રેમસંબંધની વાત કરવાનો. જો આજે એ નહીં કહે અને સાંજે આવનારા મહેમાન તરફથી પોઝિટિવ રિપ્લાય મળશે તો મારા પ્રેમનું શું? વળી હવે તો એણે કોઈ પણ સંજોગોમાં ઘરમાં વાત કરવી પડે એમ જ હતી. સંજોગો જ એવા ઊભા થયા હતા કે થોડા દિવસ પછી ઘરમાં તો શું, સમાજને પણ એ વાતનો ખ્યાલ આવી જાય એમ હતો. એણે સહેજ ધીમા સ્વરે કહ્યું, "પપ્પા, મારે તમને એક વાત કહેવી છે." "વાત એમ છે કે હું એ સહેજ અચકાઈ, પણ પછી કહી જ દીધું, "હું મારી સાથે જોબ કરતા સાગરને પ્રેમ કરું છું અને એ પણ મને ચાહે છે. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ." સરિતાના પપ્પા પહેલા તો કંઈ ન બોલ્યા, પણ પછી પૂછ્યું, "કેટલા દિવસથી તમે બંને એકબીજા સાથે જોડાયેલા છો?" સરિતાએ કહ્યું, 3 વર્ષ થવા આવ્યા. "અચ્છા, સાગરને કહેજે મને મળે." એના પપ્પાએ કહ્યું. સરિતાએ ઓફિસે જઈને લંચ દરમિયાન સાગરને વાત કરી અને એ પણ કહ્યું કે એના પપ્પાએ સાગરને મળવા બોલાવ્યો છે. સાગર બોલ્યો, "તને જોવા માટે બીજા યુવાનના મમ્મી પપ્પા આવવાના છે, તો પછી મને કેમ બોલાવ્યો છે?" સરિતા બોલી, "બીજા કોઈ જોવા આવે એટલે શું તું મારા પપ્પાને મળવા નહીં આવે? બની શકે કે પપ્પા તારી સાથે મારા લગ્ન કરવાનું વિચારતા હોય." સાગર બોલ્યો, "જો એવું જ હોય તો પછી એમણે તે વાત કરી ત્યારે જ તારી પસંદગીની વાત સ્વીકારી લીધી હોય ને? જે હોય એ, પણ તું એક વાર મળવા તો આવ." સરિતાએ આગ્રહ કર્યો. બંનેએ નક્કી કર્યું કે રવિવારે સાગર સરિતાના પપ્પા મમ્મીને મળવા આવશે. સરિતાએ પપ્પાને વાત કરી રાખી. શુક્રવારે રાત્રે બંનેએ ફરી હોટલમાં સારો એવો સમય સાથે વિતાવ્યો. બંને જ્યારે ઘરે જવા નીકળ્યા ત્યારે સરિતાને ખૂબ થાક લાગ્યો હતો. એ પછી દિવસે એટલે કે શનિવારે સરિતા અને સાગર મળ્યા. સરિતાનો ચહેરો જોઈ લાગતું હતું કે જાણે એ સાગરને કંઈ કહેવા ઈચ્છતી હોય, પણ કોણ જાણે કેમ સરિતા સાગરને પોતાના મનની વાત કહેવા માટે હિંમત કરી શકી નહીં. અલબત્ત બંને ઓફિસનો સમય પૂરો થતા છૂટા પડ્યા ત્યારે એણે સાગરને યાદ પણ કરાવ્યું, "કાલે તું બપોરના સમય આવજે, આપણે બધા સાથે જમીશું." સાગરે હા પણ કહી, પરંતુ રવિવારની બપોરના 1:30 વાગ્યાના સુમાર સુધી સાગર આવ્યો નહીં. સરિતાને હવે થોડું ટેન્શન થવા લાગ્યું. એ વારંવાર ફ્લેટની બાલ્કનીમાં જતી અને સોસાયટીના જામપા તરફ નજર દોડાવતી, પરંતુ એને નિરાશા જ મળતી. લગભગ બપોરના 2 વાગ્યા સુધી રાહ જોયા પછી સરિતાના મમ્મી પપ્પાએ તો ભોજન કરી લીધું, પણ સરિતાને ભૂખ જ નહોતી લાગી. એ સાગર કેમ ન આવ્યો એવા જ વિચારમાં હતી. વળી આજે સાગરને મળવું પણ જરૂરી હતું. એ એને કહેવા ઈચ્છતી હતી કે પોતે સાગરના સંતાનની માતા બનવાની હતી. આખો દિવસ પસાર થઈ ગયો, પણ સાગર ન આવ્યો. એણે વિચાર્યું કે કાલે ઓફિસે જઈને સાગરને પૂછીશ. બીજા દિવસે એ ઓફિસે ગઈ ત્યારે જાણવા મળ્યું કે સાગરે તો જોબ છોડી દીધી છે અને હવે એ ક્યાં ગયો એની કોઈને કંઈ ખબર નથી. સરિતા વિચારી રહી. પોતે કરી બેઠી આ ભૂલ માત્ર પોતાની જ હતી કે સાગરની, કે પછી બંનેની?